મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50%થી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે વર્ષ 2018-19માં રાજ્યમાં કુલ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25%ના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. 3 ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ 66 લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે, તેમ તેમણે જણાવ્યું હતું. દેશભરમાં ખેતીના પાકમાં મગફળીનો પાક એ ગુજરાતનું સેન્ટરનું ખેતી પાક છે. દેશભરની 50% મગફળી ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને પ્રતિવર્ષ તેનું વાવેતર ગુજરાતમાં વધતું જાય છે, કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન અને આબોહવા મગફળીના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી મગફળીનો પાક ખેડૂતો માટે ખૂબ જ રોકડીયો અને મહત્ત્વનો પાક બની ગયો છે અને ખેડૂતો માટે ATM કહી શકાય એવો આ મગફળીનો રોકડીયો પાક છે. મગફળીનો મુખ્યત્વે ઉપયોગ આહારમાં, ખાદ્ય તેલમાં તેમજ પશુઓના આહાર માટે પણ થાય છે. મગફળી ખૂબ પૌષ્ટિક છે તેમજ એનું તેલ ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને લોકો બહોળા પ્રમાણમાં સિંગતેલનો ઉપયોગ કરે છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતની મગફળીના દાણા સિંગદાણા તરીકે ઉપયોગમાં લેવાય છે અને એની પૂરતા પ્રમાણમાં નિકાસ પણ થાય છે. આમ મગફળી એ ખેતીમાં ખૂબ જ મુખ્ય અને અગત્યનું સ્થાન ધરાવે છે અને ગુજરાતની ખેતીનું કેન્દ્રબિંદુ કહી શકાય એવો પાક આ મગફળીનો પાક છે. ગુજરાતમાં ગયા વર્ષે લગભગ 12.5 લાખથી પણ વધુ મેટ્રિક ટન મગફળી રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી હતી. ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે વાવેતરમાં દોઢું વધારો હોવાના કારણે આ વખતે મગફળીનું અંદાજિત ઉત્પાદન લગભગ 65થી 70 લાખ મેટ્રિક ટન જેટલું થવાનું છે અને ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીને ખૂબ મહત્ત્વ આપે છે ખરીદવામાં. અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતોએ 8 લાખથી પણ વધારે ખેડૂતોએ ગુજરાતમાં પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ રાજ્ય સરકારના પોર્ટલ ઉપર કરાવી દીધું છે અને આ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી કરશે અને ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી થવાનો પ્રયત્ન કરશે. આમ મગફળી એ ગુજરાતની ખેતીની રીઢ ગણી શકાય એવી ખેત પેદાશની જણસી છે.